આપણી સાથે વિદ્યાર્થી નેતા રોહિતજી રાજપૂત પણ છે. શું કહેશો રોહિતજી, જે રીતના માંગ કરી રહ્યા છે શું છે? અગ્નિકાંડમાં જે પીડિતોના પરિવારની માંગણીઓ લઈને આજ ગુજરાત કોંગ્રેસમાં કે જે એસઆઈટીની રચના કરી છે તેમાં નોન કરપ્ટેડ અને 12 અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, પરિવારને 4 લાખની જગ્યાએ 1 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવે અને બીજી અમારી માંગણી કોર્ટની અંદર કેસ ચલાવી શું લાગે છે તપાસ થાય છે બરોબર થાય છે તમારા મતે? 2 દિવસ પહેલા હાઈકોર્ટે સત્ય શોધક કમિટીની તમે રચના કરો. આવી ઘણી બધી હાઈકોર્ટે 1.5 કલાક સુધી હિયરિંગ કરી અને ગુજરાત સરકારની અને ગુજરાત વહીવટી તંત્રની ચૂંટણી કરી છે. ત્યારે સરકાર ઉપર ઘણા બધા સવાલ પેદા થાય છે. પીડિત પરિવારની માંગણીઓને લઈ અને આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા 1000 થી 1500ની રેલી કરી અને પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવાના છે અને પીડિત પરિવારોને કઈ રીતના ન્યાય મળે, દોષિતોને સજા મળે અને નાના નાના માછલાઓને જેલમાં નાખી અને મોટા અધિકારીઓને મોટા ભાજપના આગેવાનોને બચાવવા માટેના જે સરકારના પ્રયાસો છે તે અમે કોઈ પણ રીતના સક્સેસ નહીં થવા દઈએ અને પીડિત પરિવારોની સાથે છે અને જ્યાં સુધી તેઓ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડત કરીશું. પણ આરોપી તરીકે કોઈના નામ આવી શકે છે સામે? ઘણા બધા ભાજપના પદાધિકારીઓના નામ છે અને તેમ છતાં તેની ધરપકડ નથી થઈ. મુખ્ય આરોપી એવું કહે છે કે ભાઈ અમે ભાજપના નેતાઓને પૈસા આપીને ગેમ ઝોનની મંજૂરી લીધી હતી, તેમ છતાંય ભાજપના નેતાનો કોઈ વાળ વાપો નથી કરી શકતું. એટલે ક્યાંક ને ક્યાંક નાના અધિકારીઓ ઉપર બધા માછલા ઢોરી અને મોટા અધિકારીઓ અને મોટા ભાજપના નેતાઓને બચાવવાના પ્રયાસની વિરુદ્ધમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ વિરોધ કર્યો.